હવે જાણીએ કે અમેરિકાએ ઈરાનમાં ક્યાં ક્યાં હુમલો કર્યો છે। અમેરિકાએ ઈરાનના જાસ્ક, બંદર અબ્બાસ, સિરિક, કેશવદ્વીપ, ખોંદાબ અને ચાબહાર ઉપર હુમલો કર્યો છે। કોનારક, અહવાજ, બુશર અને મશહરમાં પણ અમેરિકાએ હુમલો કર્યો છે। તો 140 ઠેકાણાઓ ઈરાનના કે જે અમેરિકાએ હુમલો કર્યો છે અને મિસાઇલ છોડી છે, એર સ્ટ્રાઇક કરી છે અને તેના કારણે હવે આ મહાયુદ્ધનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે, જેની અસર હવે વિશ્વભરમાં જોવા મળી રહી છે। અસર શરૂ પણ થઈ ગઈ છે। ભારતીય શેર બજાર આજે સવારે લાલ નિશાનમાં ખુલ્યું। અમેરિકાએ શું વાર કર્યો? 140 ઠેકાણા ઉપર બોમ્બમારો કર્યો તો ઈરાને પલટવારમાં 5 દેશમાં અમેરિકન બેઝ ઉપર હુમલા કર્યા છે। અમેરિકાના વારનો ઈરાન પણ પલટવાર કરી રહ્યું છે। અમેરિકાના વારમાં એક ઈરાની સૈનિકનું મોત થયું। ઈરાનનો પલટવાર, જેમાં યુએસ મિસાઇલ લોન્ચર પર ઈરાને નિશાન સાધ્યું। કેશવદ્વીપ પર અમેરિકાએ 16 મિસાઇલ્સથી હુમલો કર્યો તો ઓમાનના પોર્ટ ઉપર ઈરાને પલટવાર કર્યો અને હવાઈ હુમલો કર્યો। પાવરગ્રીડમાં 2000 જહાજોને નુકસાન થયું અમેરિકાના વારમાં। કુવૈતમાં ડ્રિલિંગ પ્લેટફોર્મને નુકસાન થયું ઈરાનના પલટવારમાં। અમેરિકા અને ઈરાન ફરી એક વખત સામસામે આવી ગયા છે અને મહાયુદ્ધનો આ બીજો તબક્કો યુદ્ધ વિરામના અંતની સાથે જ શરૂ થઈ ગયો છે। બંને દેશ એકબીજા ઉપર વાર પલટવાર કરી રહ્યા છે। પાવરગ્રીડની ક્ષમતા 4200 MV ઘટી છે અમેરિકાના વારમાં। કુવૈતમાં ઓઇલ કંપનીનો એક કર્મચારી ઘાયલ થયો ઈરાને કરેલા જવાબી હુમલામાં।